દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને વેપારીઓ અને સ્થાનિકોની સમસ્યાઓ જાણી હતી। વરાછા વિસ્તારના પોદાર આર્કેડ અને યશ પ્લાઝા કોમ્પ્લેક્સમાં પહોંચેલા હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી। યશ પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે નાયબ મુખ્યમંત્રીએ વેપારીઓ સાથે બેસીને ચાની ચુસ્કી પણ લીધી હતી। આ દરમિયાન તેમણે વરસાદથી થયેલા નુકસાનનો ઝડપથી સર્વે કરાવવામાં આવશે અને અસરગ્રસ્તોને યોગ્ય રાહત મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું આશ્વાસન આપ્યું હતું। હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતીઓએ ભારે વરસાદ જેવી વિકટ પરિસ્થિતિમાં જે હિંમત અને ધીરજ દાખવી છે તે પ્રશંસનીય છે। તેમણે સુરતના નાગરિકોને સલામ કરતા સરકાર દરેક અસરગ્રસ્તની સાથે ઊભી હોવાનું જણાવ્યું હતું। અડધો કલાકમાં તમારા કોમ્પ્લેક્સમાં બી સર્વે વાળી ટીમ રાવ, તમે જોઈ લો, નીચે પાર્કિંગ આખું ક્લિયર કરાવરાવો, સાફ કરાવરાવો અને બીજી નાની મોટી જે કઈ મદદ જોઈએ બધાને પહોંચાડાવો। તમારા કોમ્પ્લેક્સમાંથી બી અલગ અલગ લોકોના અલગ અલગ અમને સજેશન આવ્યા છે કે શું કરી શકાય, તમારી જોડે કઈ રીતે ઊભા રહી શકાય। એમાં જેટલા બી વિષયો પર આપણે કામ કરી શકતા હશો એટલા તમને મદદ કરવા માટે તાત્કાલિક રાજ્ય સરકારમાં અમે પ્રયત્ન કરીએ। બીજું કે આજે મુખ્યમંત્રી શ્રી બી આવ્યા હતા, કેન્દ્રીય મંત્રી શ્રી બી હતા અને બધા જ લોકોએ બેસીને નક્કી કર્યું છે કે કઈ રીતે જે નુકસાન થયું છે વેપારીઓને એને મદદ કરી શકાય તે માટે તાત્કાલિક રાજ્ય સરકારની અલગ અલગ ટીમો બી સુરતમાં બોલાવવામાં આવી છે। એટલે તમે સૌ લોકો જેને સામાન હટાવી લીધો હોય જાતે એને વિડીયોગ્રાફી જે રાખી હોય એ સર્વેની ટીમ આવે એને આપી લેજો, જેથી અંદાજો આવી શકે કે તમને કેટલું નુકસાન થયું છે અને એના પરથી આપણે કોઈ નિકાલ લાવી શકીએ। પણ આ બધી ટીમ તમારી જોડે જ હતી રાત દિવસ અને હજી બી કાલે તમારા કોમ્પ્લેક્સમાંથી બી 5 જણને કલેક્ટર ઓફિસની જે મિટિંગ હશે ત્યાં હું પોતે બેસવાનો છું। જે કંપનીના હિસાબે પાણી અહીંયા ભરાયું છે એને બી બોલાવવાના છે અને તમને લોકોને જેટલી મદદ થઈ શકતી હોય એટલી મદદ તાત્કાલિક ડિક્લેર કરાવશો। અને સાથે સાથે કાલે આ મિટિંગ પૂરી થઈ નહીં જાય ત્યાર સુધી હું અહીંયાથી વટવાનો નથી, ગાંધીનગર બી નથી જવાનું, એટલે હું કલેક્ટર કચેરી જ છું અને તમે 5 જણ મહેશભાઈ, તમે 5 જણ નક્કી કરી લો અને બધાનું તમે રિવ્યુ લઈ લો। એક જ મિનિટ ખાલી, હા સાહેબ।